વહાલા મિત્રો, આજના અતિ આધુનિક જમાનામાં જીવન જીવવા માટે આપણે કઈ બાબતને આપણા જીવનમાં કેન્દ્ર સ્થાન પર રાખીશું? ધન, દોલત, નોકરી, ધંધો, પદવી, લાયકાત, અભ્યાસ, સમાજ, કુટુંબ વગેરે? આજે તમે કોને કેન્દ્ર સ્થાન બનાવ્યું છે? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो, स्तवन करूं नित्य तारो, ईशुजी આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ મારા જીવન માટે આશીર્વાદિત રૂપ બન્યો છે અને મને વિશ્વાસ છે કે તે તમારા માટે પણ આશીર્વાદિત રૂપ રહેશે. બાઇબલ માનવ જીવનની દરેક સમસ્યાના ઉકેલની ચર્ચા કરે છે. વહાલા દર્શક મિત્રો, માણસની સૌથી મોટી સમસ્યા એ છે કે તે પાપી છે. શું પવિત્ર ઈશ્વર પાપી માણસ સાથે સંગત કરી શકે? મિત્રો, બાઇબલ કહે છે કે ઈશ્વર વિશ્વાસ યોગ્ય છે. કોના માટે? ઈશ્વર આપણા જેવા માનવીઓ માટે વિશ્વાસ યોગ્ય છે. એટલા માટે તેમણે સર્વને પોતાના પુત્રની સંગતિમાં બોલાવ્યા છે. તેઓ તેમનો પ્રેમ વહેંચવા માટે આપણને બોલાવે છે. વહાલા દર્શકો, આ શ્રેણીમાં આજે આપણે પહેલા કોરિન્થીયોનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની 11 થી 23 કલમોનો અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ મંડળીમાં એકતા વિશે જણાવે છે અને ઈશ્વરનું જ્ઞાન અને જગતના જ્ઞાન વચ્ચેનો વિરોધાભાસ જણાવે છે. ભલા દર્શકો, તો ચાલો આજના અભ્યાસમાં આપણે સાથે મળીને આગળ વધીએ. હવે મિત્ર, તમે જોશો તો કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 11મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે ભાઈઓ, ક્લોએના કુટુંબના કેટલાક સભ્યોએ મને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારામાં ઝઘડા થાય છે. હવે આ કરિન્થ શહેરની મંડળીમાં ઝઘડા, પક્ષાપક્ષી, અદેખાઈ અને છુપ્પી યોજનાઓ ઘડાતી હતી મિત્ર, જેથી બીજી વ્યક્તિને નુકસાન થાય અને પોતાનો સ્વાર્થ સધાય. પ્રેષિત પાઉલને આ હકીકતની જાણ થઈ એટલા માટે એ આ લોકો સાથે એ વિશે વાત કરે છે. પ્રભુના એક સેવક જણાવે છે મિત્ર કે મારી મંડળીમાં એક ભાઈએ મને બહુ જ તાકીદની બાતમી આપી હતી. મેં ધ્યાનથી સાંભળી. એમના જણાવ્યા પ્રમાણે અમુક વ્યક્તિ સામે મારે પગલાં ભરવાના હતા. એમને એ સેવકે કહ્યું, વારું, આજે રાત્રે તમે મારી સાથે આવીને એ ભાઈની સામે તમારી વાત રજૂ કરજો. એના પ્રત્યુત્તરમાં એ આક્ષેપ મૂકનાર ભાઈએ કહ્યું કે ના 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 ના, એવું કરવાની જરૂર નથી, એ તો શક્ય જ નથી. ત્યારે પેલા સેવકે એમને કહ્યું કે મારે પણ એવા ખોટા આક્ષેપો પ્રમાણે કોઈ પગલાં ભરવા નથી. ઈશ્વરની મંડળીના આંતરિક વર્તુળમાં પક્ષાપક્ષી અને ખરાબ પરિસ્થિતિ હોય તો એને હલ કરવાની અને બધું વ્યવસ્થિત કરવાની જરૂર હોય છે મિત્ર. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પાપ હોય ત્યારે એ કેન્સરના રોગ જેટલું ગંભીર હોય છે મિત્ર, અને એટલે પાપ દૂર કરવાની તાતી જરૂર હોય છે. ઈશ્વરના એક સેવકને જ્યારે કેન્સર થયું હતું ત્યારે એમણે ડોક્ટરની પાસે જવું પડ્યું. હવે ધારો કે એ ડોક્ટર એમ કહે કે દર્દી મિત્ર, તમારે જરા પણ બેચેન થવાની કે ચિંતાતુર થવાની જરૂર નથી. તમારે ખૂબ લાગણીસભર પણ થવાની જરૂર નથી. તમને નુકસાન થાય એવું હું કાંઈ ઈચ્છતો નથી. હું ઈચ્છું છું કે તમે માનસિક રીતે શાંતિમાં રહો, અને એટલે હું તમારી ઉપર આ સુગંધિત પાવડર લગાડીશ અને બધું વ્યવસ્થિત થઈ જશે. આમ કરવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સેવકને
સુંદર સુગંધ આવી હોત, પણ એ ક્યારનોય મરી ગયો હોત. કેન્સરને મટાડવા માટે તો જરૂરી ઉપચાર કરવો પડે. દર્દી ઉપર સુગંધિત પાવડર છાંટવાથી ના કેન્સર મટી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી મંડળીની આંતરિક સ્થિતિ સારી ના હોય મિત્ર, તો એ પ્રત્યે યોગ્ય પગલા ભરવા જ પડે. નહીં તો સમય આવે એવી મંડળી મૃત બની જાય. હવે 12મી કલમ જુઓ. મારા કહેવાનો અર્થ એ છે કે તમે દરેક જુદી જુદી વાત કરો છો. એક કહે છે હું પાઉલના પક્ષનો છું, અને બીજો હું આપોલસના પક્ષનો છું, વળી ત્રીજો હું તો પિતરના પક્ષનો છું, તથા ચોથો કહે છે હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું. કરિન્થ શહેરની મંડળીમાં પક્ષાપક્ષી અને જૂથવાદ એટલા માટે હતા કે એ લોકો પરિપક્વ નહોતા, પણ અપરિપક્વ નાના બાળકોના જેવા હતા. મંડળીના જુદા જુદા આગેવાનોને લીધે મંડળીમાં વિભાજન થયું હતું. વિશ્વાસીઓ મંડળીના જુદા જુદા આગેવાનોને અનુસરતા હતા. એક બાજુ પ્રેષિત પાઉલ માટે અભિમાન કરનાર લોક જૂથ હતું, તો બીજી બાજુ આપોલસના વખાણ કરનાર અને નિરંતર તેના જ ગુણગાન ગાનારા લોકો હતા. તો વળી બીજી બાજુ તમે જુઓ તો કેટલાકને સિમોન પીતર વધારે પસંદ હતો, અને કેટલાક લોકો માત્ર ખ્રિસ્તના જ છે પોતે એવું જાહેર કરતા હતા. પ્રેષિત પાઉલ જો કે બાહોશ, હોશિયાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ માટે મરી મીટનાર વ્યક્તિ હતો, અને એમ છતાં એણે પોતાના નામ માટે કશું જ કર્યું નહોતું. અને એ જ રીતે પ્રેષિત પીતરે એણે પણ પોતે કશું કર્યું નહોતું પોતાના નામ માટે. એ હોશિલો હતો, સળગતો વક્તા હતો, તો પણ નહીં. એણે તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ પ્રગટ કર્યા. અને એ સમયમાં આપોલસ વિખ્યાત વક્તા હતો, પણ એણે ઈશ્વરના વચનો જ પ્રગટ કર્યા. આ ત્રણેય સેવકોએ સાથે મળીને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા જ શોધ્યો, અને તેઓ ઈસુ ખ્રિસ્તની જ સેવા કરતા હતા. પરંતુ કરિન્થ શહેરના લોકોએ ગેરસમજણ ઊભી કરી. આના પરિણામે વિશ્વાસીઓમાં પક્ષાપક્ષી અને જૂથવાદ પેદા થઈ ગયો. એક જૂથ કહે છે અમે તો માત્ર પ્રેષિત પાઉલને જ પ્રેમ કરીએ છીએ અને એમના જ જૂથના છીએ, તો વળી બીજું જૂથ કહે છે કે મંડળીના સ્તંભ એવા સંત પિતરની વાત જ અમે સાંભળીએ છીએ. અને આમ તમે જુઓ મિત્રો, ત્યાં વિવિધ જૂથો ઊભા થઈ ગયા હતા. આ બધા જ પ્રભુના સેવકો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા માટે સેવા કરતા હતા. એ હકીકત ત્યાં ભૂલાઈ ગઈ હતી, અને એટલા માટે પ્રેષિત પાઉલ આ લોકોને કહે છે કે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનના કેન્દ્ર સ્થાને રાખવાના છે. તો જ તમારામાં પક્ષાપક્ષી અને વિભાજન દૂર થઈ શકે અને તમારી વચ્ચે એક્ય સ્થપાઈ શકે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનું વિભાજન કરનાર કોઈ બાહ્ય પરિબળ નથી હોતું, માત્ર આંતરિક પરિબળો હોય છે. પ્રેષિત પાઉલે અહીં આપણને એક્યતામાં રહેવાની બહુ જ સ્પષ્ટ સૂચના આપી છે. જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહે છે, એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેનાર બીજી વ્યક્તિ સાથે એક્યતામાં રહી શકે, એ વગર નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનના કેન્દ્ર સ્થાને રાખવાથી પ્રત્યેક સમસ્યાનો ઉકેલ બહુ જ સુંદર રીતે અને શાંતિથી આવી શકે છે. મિત્ર, આગળ 13મી કલમમાં લખ્યું છે કે તો શું ખ્રિસ્ત ઈસુનું વિભાજન થઈ ગયું છે? શું પાઉલ તમારા માટે ક્રૂસ પર મરણ પામ્યો હતો? શું તમને પાઉલના અનુયાયીઓ તરીકે બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું? પ્રેષિત પાઉલ આ રીતે પૂછે છે કરંથવાસી લોકોને. શું ખ્રિસ્ત ઈસુનું વિભાજન થાય? જવાબ છે ના, કદી જ નહીં. ઈસુ ખ્રિસ્ત વિભાજિત થઈ શકે જ નહીં. એ અવિભાજિત છે. જે કોઈ ઈસુ ખ્રિસ્તમાંની એક્યતાને તોડવાનો પ્રયત્ન કરે છે, એ વ્યક્તિમાં કશું ખોટું છે, પછી ભલે એ વ્યક્તિ ગમે તે કેમ ના હોય. ખ્રિસ્તી એક્યતાનો આધાર અથવા તો પાયો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ છે. મિત્ર, જેની ઉપર ઈસુ ખ્રિસ્ત બલિદાન બની ગયા. ઈસુ ખ્રિસ્તમાં જ એક્યતા છે, એ સિવાય બીજા કશામાં નહીં. લોભી સ્વાર્થી માનવી ઘણી બધી વાર પોતાના સ્વાર્થ માટે એક્યતાની વાતો તો કરે છે, પરંતુ એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખવાને બદલે પોતાના સ્વાર્થને, પોતાની જાતને કેન્દ્ર સ્થાને મૂકે છે, ત્યારે ઈશ્વરની આપેલી એક્યતા દૂર થઈ જાય છે. માત્ર ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી મિત્ર, માત્ર ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી આપણી એક્યતા જોખમાતી નથી. આગળ 14મી અને 15મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પસ તથા ગાયસ સિવાય તમારામાંથી બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. તેથી મારા અનુયાયીઓ તરીકે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું એવું કોઈ કહી શકે નહીં. જોયું, પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપે છે. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ વ્યક્તિના, કુટુંબના અને મંડળીના કેન્દ્ર સ્થાને રહે કે જેથી વ્યક્તિ, કુટુંબ અને મંડળી ઈસુ ખ્રિસ્તના આધિપત્ય નીચે આવે અને રહી શકે. પ્રેષિત પાઉલ પોતાની સેવાને મહત્વ આપતો નથી. તમે એ જુઓ મિત્ર, પોતાની જાતને એ જરા પણ મહત્વ આપતો નથી. એ મહત્વ કોને આપે છે? જગ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને. 16મી અને 17મી કલમમાં એ કહે છે મેં સ્ટેફાનસ તથા તેના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું, તે સિવાય બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું હોય તેવું મને યાદ નથી. કારણ ઈસુ ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહીં, પણ શુભ સંદેશનો પ્રચાર કરવા માટે મોકલ્યો છે. એ પ્રચાર માનવી જ્ઞાનની ભાષા વાપરીને કરવાનો નથી. રખેને ક્રૂસ પરના ઈસુ ખ્રિસ્તે સહેલા મૃત્યુના સામર્થ્યની
અસર નિરર્થક થાય. આજે તો નાની નાની બાબતોને લીધે ઘણા બધા વિશ્વાસીઓ અલગ થઈ જાય છે મિત્ર એકબીજાથી, અને પરિણામે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં ઝઘડા અને પક્ષાપક્ષી ઉત્પન્ન થાય છે. પ્રેષિત પાઉલ જણાવે છે કે હું, પીતર કે આપોલસ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને શુભ સંદેશને પ્રગટ કરીએ છીએ. હવે એ જમાનામાં કરીન શહેર ગ્રીક ફિલસૂફીથી બહુ જ પ્રભાવિત હતું. લોકોને જ્ઞાનની વાતો, નવીનતા અને ચર્ચાઓમાં જ રસ હતો. ગઈકાલની વાત નવા દિવસ માટે જૂની થઈ જતી હતી. વક્તાઓ પણ લોકરુચિને ધ્યાનમાં રાખીને નવી નવી વાતો જ્ઞાનની ચરમ સીમાએ પહોંચાડીને કહેતા હતા. પરંતુ પ્રેષિત પાઉલ કહે છે કે હું ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે મોકલાયેલો છું. ઈસુ ખ્રિસ્ત દ્વારા માનવી માટે પાપોની ક્ષમા, અનંત જીવન અને શાંતિ, આનંદ છે, એ જ હું તો જણાવું છું. મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશને માનવી જ્ઞાનની ભાષામાં પ્રગટ કરવાનો નથી. જે હેતુસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાં માનવ પાપનું ભયંકર દેવું ભરપાઈ થઈ ગયું છે, એ શુભ સંદેશ હું વ્યર્થ કરવા માંગતો નથી. બાઇબલમાંનું શિક્ષણ લોકોને મિત્ર ખુશ કરવા માટે કે માત્ર લોકમત મેળવવા માટે નથી. બાઇબલનો વિષય તો ઈશ્વરે માનવ જાતને કરેલો પ્રેમ છે. માનવી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપરના વિશ્વાસ દ્વારા પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. એ બાઇબલનો શુભ સંદેશ છે. આજે માનવીય જ્ઞાન, વિજ્ઞાનની અને માહિતીઓની તો કોઈ જ કમી નથી. કોઈ કમી નથી. કમી શાની છે? પાપોની માફીની અને ઈસુ ખ્રિસ્તમાં મળતા ભરપૂર શાશ્વત જીવન મેળવતા લોકોની કમી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મિત્ર તમને નવું જીવન, સુખી અને આનંદિત જીવન મળી શકે છે. એ નક્કર હકીકત હું તમને જણાવવા માંગુ છું. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રેમ. તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ, ને તુજ પાસે રહીશ ની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. શાંતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજ નાથ, મળું જેમ મિત્રો મળે. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી
ત્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. આગળ 18મી કલમ જુઓ. ખ્રિસ્ત ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય. એ શીર્ષક નીચે 18મી કલમ કહે છે, ક્રુસ પરના ઈસુ ખ્રિસ્તના મરણનો આ સંદેશ નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે, પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેઓને માટે તો તે ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય છે. ક્રુસ માણસોને વિભાજિત કરે છે મિત્ર. ક્રુસ માનવ જાતને બે વર્ગમાં વિભાજિત કરે છે, પાપમાંથી બચી ગયેલા લોકો અને પાપમાં નાશ પામી રહેલા લોકો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારી વ્યક્તિ પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરેલી વ્યક્તિ છે મિત્ર. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર રહેનાર વ્યક્તિ હજી પણ પોતાના પાપો ને કારણે નાશમાં જઈ રહેલી વ્યક્તિ છે. ઈસુ ખ્રિસ્તના ક્રુસ ઉપરનો સંદેશો નાશમાં જતા માનવીને બચાવનારો છે. એમ છતાં જે લોકો આ સંદેશ ઉપર વિશ્વાસ કરતા નથી એમને તો આ સંદેશ મૂર્ખતારૂપ લાગે છે, પરંતુ જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે એ લોકો માટે તો ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ ઈશ્વરનું સામર્થ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસની પાસે આવવાથી મિત્ર, ક્રુસ ઉપર ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, મારા અને તમારા બદલે પોતાનું બલિદાન એમણે અર્પણ કરી દીધું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી શક્તિ મળે છે, સામર્થ્ય મળે છે, પાપોની માફી મળે છે, અનંત જીવન મળે છે. યાદ રાખો મિત્ર, સામર્થ્ય અને જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, અન્ય કશામાં નહીં. આગળ 19 થી 21 કલમો આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ઈશ્વર આ પ્રમાણે કહે છે, હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને ચતુરોના ચાતુર્યને ફગાવી દઈશ. તો પછી જ્ઞાનીનું સ્થાન ક્યાં, ચતુરોનું સ્થાન ક્યાં, અથવા આ યુગના પ્રવીણ વક્તાઓ ક્યાં? કારણ ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે માણસો પોતાના જ્ઞાનથી તેમને જાણી શકે તે અશક્ય બનાવ્યું. એને બદલે જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની મૂર્ખતા દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું છે. પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે મિત્ર. એમાં ઈસુ ખ્રિસ્ત માનવ મુક્તિ માટે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા એ સંદેશો સમાયેલો છે, અને પોતાના મૃત્યુ બાદ ત્રીજે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ ઉપર, મૃત્યુ ઉપર, શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા, જેથી મનુષ્યને અનંત જીવન મળે એ સંદેશો સમાયેલો છે. હવે એ જમાનાના યહૂદીઓ અને કરિન્થ શહેરના ગ્રીક લોકોને આ વાત મૂર્ખતારૂપ લાગતી હતી. મૂર્ખતારૂપ શક્ય છે આજે તમને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસ ઉપરનું મૃત્યુ એક બલિદાનનું મૃત્યુ અથવા તો એક શહીદનું મૃત્યુ લાગતું હોય મિત્ર, પરંતુ એ ઈસુ ખ્રિસ્તનું ક્રુસ ઉપરનું મૃત્યુ તમને તમારા પાપોની માફી આપવા માટેનું અને અનંતકાળના મૃત્યુમાંથી આઝાદ કરતું ઈશ્વરનું સામર્થ્ય છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત ક્રુસ ઉપર મારા, તમારા અને સમગ્ર માનવજાતના બદલે માનવ મુક્તિ માટે બલિદાન બની ગયા. એ ઈસુ ખ્રિસ્ત તેમના મૃત્યુના ત્રીજા દિવસે પુનઃ સજીવન થયા. હવે ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને લેવા માટે અને સમગ્ર માનવજાતનો અંતિમ ન્યાય કરવા માટે પાછા આવનાર છે. ખેર, આપણે આગળ વધીએ અને કરંથવાસીઓને પ્રેષિત પાઉલે લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની આગળ 22 અને 23 કલમો જોઈએ. પ્રેષિત પાઉલ અહીંયા કહે છે કે યહૂદીઓ પુરાવા રૂપે અદ્ભુત કાર્યો જોવા માંગે છે અને ગ્રીકો જ્ઞાન શોધે છે, પણ અમે તો ક્રુસ પર મરણ પામેલા ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. આ સંદેશો યહૂદીઓને માટે વિઘ્નરૂપ છે અને બિન યહૂદીઓને માટે મૂર્ખતારૂપ છે. હવે પ્રેષિત પાઉલ તમે જુઓ મિત્ર, માનવ જાતને બે જૂથોમાં વહેંચે છે, એક તો યહૂદી અને બીજું છે જૂથ બિન યહૂદી. આ બંને જૂથોને પ્રેષિત પાઉલ બરાબર ઓળખે છે. યહૂદી લોકો ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ઈશ્વર દ્વારા એમને ધર્મ આપવામાં આવ્યો હતો. હવે યહૂદીઓએ એવું અનુભવ્યું કે એમની પાસે સત્ય છે. એમણે બાઇબલમાંના જૂના કરાર પ્રમાણે ધાર્મિક વિધિઓ પાળી પણ ખરી, પરંતુ બન્યું એવું મિત્ર કે આ પ્રકારની આરાધના અને ધાર્મિક વિધિ મૃત ક્રિયાકાંડોમાં ફેરવાઈ ગઈ. ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો હોવા છતાં એ લોકો વિધિનું ભજન કરતા હતા, વિધિને ભજતા રહ્યા. ધાર્મિક ક્રિયાકાંડોએ સર્જનહાર ઈશ્વરનું સ્થાન લઈ લીધું. ઈશ્વરના વચનોને આધીન રહેવાને બદલે આ યહૂદી લોકો પોતાની રીતે ક્રિયાકાંડોને પસંદ કરવા લાગ્યા. ઈશ્વરના વચનોનો આગવો અર્થ કરીને પોતાને ફાવતી આગવી ધાર્મિક વ્યવસ્થા એમણે ઊભી કરી દીધી. આ યહૂદી લોકોએ ઈશ્વરે તેમને આપેલી વ્યવસ્થાને ક્રિયાકાંડમાં ફેરવી નાખી અને જે ધર્મ ઈશ્વરે એમને આપ્યો હતો એ ધર્મને એમણે સગવડિયો ધર્મ બનાવી દીધો. એમણે ક્રિયાકાંડો દ્વારા ઈશ્વરની ઉપર ઉપકાર જાણે ના કરતા હોય એવું વલણ દાખવ્યું. પણ મિત્ર, ઈશ્વર સાથેના સીધા સંબંધ વગરની ભક્તિ
ભક્તિ કે ઉપાસના કે ધાર્મિક ક્રિયા એ તો મૃત છે. જીવંત ઈશ્વરને આપણા જીવનમાં રસ છે મિત્ર, આપણી ચીજ વસ્તુમાં નહીં. યહૂદી લોકોના વલણને બદલે યહૂદી ધર્મમાંથી સામર્થ્ય અથવા જીવન ચાલ્યું ગયું. અને એ પછી જ્યારે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પાસે આવ્યા ત્યારે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે ચિહ્ન માંગ્યું. બાઇબલમાં નવા કરારના વિભાગમાં માથી અનુસાર શુભ સંદેશ છે, પ્રથમ શુભ સંદેશ એના 12મા અધ્યાયની 38 થી 40 કલમોમાં લખવામાં આવ્યું છે કે ત્યાર પછી નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો અને ફરોશીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને એમને કહ્યું કે ગુરુજી, તમે પુરાવા તરીકે કોઈ ચમત્કાર કરો એવી અમારી માંગણી છે. ત્યારે ઈસુ ખ્રિસ્તે તેઓને જવાબ આપ્યો કે આ જમાનાના લોકો કેટલા બધા દુષ્ટ અને નાસ્તિક છે. શું તમે મારી પાસે નિશાની માંગો છો? ના ના, સંદેશવાહક યોનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહીં. જે રીતે મોટી માછલીના પેટમાં યોના 3 દિવસ અને રાત રહ્યો, એ જ પ્રમાણે માનવ પુત્ર ઈસુ ખ્રિસ્ત પણ પૃથ્વીના ઊંડાણમાં 3 રાત દિવસ રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાનમાં એટલે કે મૃત્યુમાંથી સજીવન થવાની નિશાની એ યહૂદી લોકોને આપી. યહૂદી લોકો સિવાય હવે જે બીજું લોક જૂથ છે એ બિન યહૂદી ગ્રીક લોકોનું જૂથ હતું. આ ગ્રીક લોકો તત્વજ્ઞાનમાં, ફિલોસોફીમાં બહુ જ રસ ધરાવતા હતા. એ લોકો જ્ઞાનને ચાહતા હતા. સત્યને શોધવાનો દાવો એ લોકો કરતા હતા અને સત્ય માટે વિશ્વ આખાને ખૂંદી વળતા હતા. આ ગ્રીક લોકો બહુ જ તાર્કિક હતા. કોઈ પણ બાબત એ લોકો દલીલબાજી કરીને તર્કબદ્ધ રીતે સમજતા હતા અને પછી જ એનો સ્વીકાર કરતા હતા. તમે જુઓ મિત્ર, યહૂદી લોકોએ ક્રિયાકાંડોમાં રસ દાખવ્યો અને આ ગ્રીક લોકોએ દલીલબાજીમાં રસ દાખવ્યો અને પરિણામે એ લોકો સત્યથી વેગળા રહીને ક્રિયાકાંડો અને માત્ર દલીલો જ કર્યા કરી એ લોકોએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના 400 વર્ષ પહેલા ગ્રીક ફિલસૂફી બહુ જ ફૂલી ફાલી હતી. એનું જ્ઞાન આજે પણ કંઈક અંશે જાણીતું છે. 300 વર્ષ પછી પણ એની અસર ભારે હતી અને એમ છતાં સમય આવ્યે તેનો મહિમા અદૃશ્ય થઈ ગયો. યાદ રાખો મિત્ર, માણસ તત્વજ્ઞાનથી, ફિલસૂફીથી ઉગરી શકતો નથી. એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી. માણસને ફિલસૂફીની જરૂર નથી. માણસને પોતાના દુષ્કર્મોમાં, બંધનોમાંથી છૂટવા માટે, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્ત થવા માટે વ્યવહારિક રીતે ઉદ્ધાર કરતા વ્યક્તિની જરૂર છે. અને એ વ્યક્તિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મિત્ર. આજે માત્ર ગ્રીક તત્વચિંતકોના નામો જ લોકોને યાદ રહ્યા છે, એનાથી વધારે કશું નહીં. હવે આજથી 2000 વર્ષ પહેલા એ ઉદ્ધાર કરતા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ ઈશ્વર તરીકે, સંપૂર્ણ માનવ બનીને આ પૃથ્વી ઉપર આવ્યા હતા. કોઈ પણ ધર્મ કે ક્રિયાકાંડ અને કોઈ પણ તત્વજ્ઞાન કે બુદ્ધિ જે કરી શકે એમ નહોતું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવી માટે કર્યું મિત્ર. માનવીની સૌથી તાતી અને પાયાની જરૂરિયાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરી કરી છે. પાપી માનવીને પાપોની ક્ષમા અને અનંતકાળના વિનાશમાં ધકેલાઈ જતા માનવીને અનંત જીવનની પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભેટ ધરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી માનવીનું દેવું ભરપાઈ કરીને મૃત્યુ પામ્યા. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહ્યું છે કે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપરના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના પાપનો દંડ મનુષ્ય વતી ભરપાઈ કરવા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને એમના મૃત્યુના 3જા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ ઉપર, શૈતાન ઉપર, મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરીને ફરી સજીવન થયા. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાત માટે પાપોની ક્ષમા, સાર્વકાલિક જીવન અને ઈશ્વર સાથેનો સંબંધ સ્થાપિત કર્યો. તમે મિત્ર આવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તમારા જીવનને આશીર્વાદિત કરી શકો છો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે સંત પાઉલ કોરિન્થની મંડળીમાં એકતા માટે અપીલ કરે છે અને વિશ્વાસીઓને સંમત થવા અને વિભાજન ટાળવા માટે વિનંતી કરે છે. તેઓ બધા ખ્રિસ્તના શરીરના ભાગ છે અને નિર્ણયમાં એક થવા વિનંતી કરે છે. તે મંડળીમાં ચાલતા વિખવાદોના અહેવાલો વિશે ચિંતા વ્યક્ત કરે છે, જેમાં કેટલાક સંત પાઉલ, અપોલોસ અથવા કેફાસ જેવા વિવિધ આગેવાનો સાથે ઓળખાય છે.
સંત પાઉલ ભાર મૂકે છે કે તે ખ્રિસ્ત હતા, જેમને તેમના માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, અને આપણું ધ્યાન ખ્રિસ્ત પર હોવું જોઈએ. સંત પાઉલ પ્રશ્ન કરે છે કે શું ખ્રિસ્ત વિભાજિત છે? ખ્રિસ્ત વિભાજિત નથી વહાલાઓ. તેઓ ખ્રિસ્તની કેન્દ્રીયતા પર ભાર મૂકે છે. સંત પાઉલ ઈશ્વરના જ્ઞાનનો જગતના જ્ઞાન સાથે વિરોધાભાસ દર્શાવે છે અને જણાવે છે કે વધસ્તંભનો સંદેશો નાશ પામનારાઓ માટે મૂર્ખતા સમાન છે, પરંતુ તારણ પામનારાઓને માટે તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. વહાલાઓ, સંત પાઉલ સમજાવે છે કે ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખ ઠરાવ્યું છે અને વધસ્તંભના ઉપદેશની મૂર્ખતા દ્વારા તે વિશ્વાસ કરનારાઓને બચાવે છે. સંત પાઉલ સ્પષ્ટ કરે છે કે ખ્રિસ્તે તેમને શુભ સંદેશનો પ્રચાર કરવા મોકલ્યા હતા, વિદ્વતાથી ભરેલા ભાષણથી નહીં, જેથી ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય. સંત પાઉલ જાહેર કરે છે કે ખ્રિસ્ત ઈશ્વરનું સામર્થ્ય અને જ્ઞાન બંને છે, જે માનવી જ્ઞાન અને સામર્થ્ય કરતાં શ્રેષ્ઠ છે, જે ખ્રિસ્તના કાર્ય અને સંદેશાની દૈવી સ્વભાવ પર ભાર મૂકે છે. વહાલા દર્શક મિત્રો, વિશ્વાસીઓ તરીકે આપણે ઈશ્વરના દૈવી સ્વભાવને સમજવાની જરૂર છે. જગતના જ્ઞાન કરતાં દૈવી જ્ઞાન પ્રાપ્ત કરીને આપણા જીવનો બચાવવાની આ દિવસોમાં ખૂબ જરૂરી છે. શું આપણા કુટુંબમાં, સમાજમાં કે મંડળીમાં જગતનું જ્ઞાન છે કે દૈવી જ્ઞાન છે? વહાલા દર્શકો, વિચાર કરો આ વિશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે વધસ્તંભ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજી શકીએ. પવિત્ર દેવ, તમારી કૃપા અમારા પર રાખો, જેથી કરીને અમે તારણનો અનુભવ કરી શકીએ. પવિત્ર દેવ, અમે અમારું આ જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમારા દરેક દર્શક મિત્રોને માટે અમે તમારું સામર્થ્ય માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે આજે ઈશ્વરે તમારી સાથે વાર્તાલાપ કર્યો છે. અમારા પ્રતિનિધિ આપની સાથે પ્રાર્થના કરવા તૈયાર છે. ઈશ્વર આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે કરિન્થ. આજનો પ્રશ્ન છે, ગ્રીક લોકો શામાં રસ ધરાવતા હતા? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.